શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના માગસરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા. કોણ ભજનાનંદ ભજનાનંદ લીધું છે, ભગવદાનંદ સ્વામી કર્યું કથા, ભગવદાનંદ સ્વામી કર્યું. ભગવદાનંદ સ્વામી ક્યારેય કથા નથી કરી. ક્યાંનું છે આ પુસ્તક? કદાચ આપણી ભૂલ હોય. ને પોતાના મુખારવિંદની આગળ ભગવદાનંદ સ્વામી શ્રીમદ ભાગવત છે. હા તો પછી બે શું કામ બોલો? ભગવદાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટા અને દ્રશ્યને જુદા જુદા રાખે છે. જુદા જુદા રાખે છે, વિચાર જ જુદા રાખે છે. દ્રષ્ટા એટલે આપણે જોઈએ છીએ દ્રશ્ય, અને મધ્યમાં રહીએ છે. તો કામ મધ્યમાં રહીએ? અને જ્યાં સુધી આ વિચાર છે ત્યાં સુધી બે જુદા છે. બહુ ફિલોસોફિકલ સવાલ છે. આપણે જો આ કઈ બીજામાં થાય નહીં. સ્વામિનારાયણના વચનામૃત સ્વામિનારાયણથી સમજાય. એક વખત મહારાજ કીધું દ્રષ્ટા દ્રષ્ટા મધ્યમાં વિચાર છે એનો પણ ત્યાગ કરીને. તો શું કામ ત્યાગ કરવાનું કીધું? એક તો મધ્યમાં વિચાર આવતો જ નથી લગભગ ભક્તોને. એનો ત્યાગ કરે અહીં પુષ્ટિ કરે છે. વોટ ઇઝ ધેટ? દ્રષ્ટા કોણ છે? આંખથી જોવાય છે, જોયો છે કોણ? આત્મા. અને દ્રશ્ય શું છે? જે દેખાય છે એ દ્રશ્ય. કેટલા પ્રકારના દ્રશ્ય છે, કેટલા પ્રકારના ડિસ્ટર્બન્સ છે દ્રષ્ટાને. તેના મધ્ય કેવો વિચાર? તો મંડી જવું જોઈએ. એક વચનામૃત પૂરું ક્યાં જ થાય? આનું સમજાય નહીં ત્યાં સુધી બીજું વંચાય નહીં. આગલે દિવસે જી મહારાજે કીધું, આગલા વચનામૃતમાં એ જ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી મૂંઝાવાનું નહીં. આ કોઈને ખબર નથી. તમને એમ ન થાય કે હું લેવા દેવાનું વધુ કરું છું, અંદર આપણે ખબર નથી ને ભક્તિ કરીને. આ ઘણાની ખબર ન હોય કઈ, પણ આ સમજી લઈ તો વધુ ફાયદો થાય, જલ્દી જાય. જાવું આવું છે જ નહીં. અહીં માની લેશું જ અક્ષરધામ છે. હું તો આશરો દીધો છું ભાઈ અંતકાળે તેડવા આવીશ. એને જ કીધું છે કે સદા અંતકાળ જેવું વર્તું. આ બે કોન્ટ્રાડિક્ટરી નથી લાગતું? આપણે બધા કીધું અંતકાળે હું તેડવા આવીશ મારા સ્વરૂપનું જ્ઞાન દઈને, અને પોતે જ કીધું અમને સદા અંત અવસ્થા વર્તે છે. તો બે ની ભેગું કરો તો છે જ ત્યાં જ. ઈ ન થાય, દોડાદોડી થઈ જાય. હમણાં સમયોનો ઉત્સવ હોય તો હાલો આ જ્ઞાન પીરસાય સ્વરૂપનું, એ બધું કાંઈ નહીં. તળદી આ પતાવી નાખો પેલા, મેદપુર વાળાનું પતે એટલે પછી જ્ઞાન લેશું. જીવ છે તુંડે તુંડે મધર ભિન્ના. કોકને આમાં લાગતું હોય, કોકને આમાં લાગતું હોય. દ્રષ્ટાને દ્રશ્ય વિશે જાણીને આપણો શું ફાયદો થયો? રવિવારે શ્રીખંડ ને જલેબી જમી આવ્યા, એમાં ફાયદો થયો કઈ? આ પ્રાપ્તિ તો થઈ, દેહને પ્રાપ્તિ થઈ. દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે શું થયું કે પાછા ભૂલી જાય છે. એના માટે નથી આ તો યા હોમ કરીને ફળો ફતે છે આગળ.
સૌ ચલો જીતવા જંગ. સામાન્ય લડાઈ માટે હિંમત બતાડવી પડે છે. તો સ્વામિનારાયણ મળવાનો છે. અનંત કાળથી વિખૂટો પડેલો જીવાત્મા પરમાત્માને મળે એક મોટું યુદ્ધ છે ને. ઇટ્સ અ બિગ વોર. યુ હેવ ટુ ગો અહેડ. ને બાકી વોરમાં તો જીતવાનું છે, આમાં ખપી જવાનું છે. જેમ હારો એમ. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ગુણાતીતાન સ્વામી કે આ વાત કહું છું પાછળ રોજ નિત્ય કરજો. એ તો શાસ્ત્રમાં તો બધું લખ્યું છે, કેને ખબર પડી છે? રોજ એકની એક વાત, રોજ આ રોજ મહિમાની વાત, રોજ કુરબાનીની વાત. નિધિધ્યાસ. નિધિધ્યાસ એટલે એક દી વાત કરીને પછી 8 દિવસે કોઈ નિધિધ્યાસ નહીં. 7 દિવસ સુધી બધું બરોબર કરે ને પછી પાછી બીજી કથા થાય ત્યારે ઓલો બેઠો હોય માળો, ઈ જ બેઠા હોય. 7 દી સાંભળી ગયો ને 15 દિન ઓલો પોરો ખાતો હોય બિચારો શાસ્ત્રી, હવે ગળું બેસી ગયું છે. 15 દી પછી પાછી કથા. હરિભક્તો આવી ગયા, ઈના ઈ જ હતા બધા. કઈ ફરક પડ્યો હોય તો ના આવે ને. બારો વર્ષે બકાલો વેચો, મુને મુજા પે. 13 વર્ષ હિસાબ કીનો ઉજા ઉતરે, ત્રણના ત્રણ ઈ જ બેઠા હોય બધા. હે ને બોલવાનું હોય ત્યારે કે મૌન પાડું છું. હાડવા તો મૌન છે. મહિનો એક મહિનાનું મૌન. દર ગુરુવારે મૌન. તો બધા માગવા વાળા ગુરુવારે જ બોલાવતા હશો. ગુરુવારે આવો, બોલતું નથી. છોકરાને કે તું ના કહી દે. ના કેવી નહીં આપણે. હે થયું છે? પૂછો, થયું છે? આવું થયું છે? જુઓ, આવું બધું મને કેમ ખબર પડતી હશે? હે આવું જ હોય બધા. આગ્રહ કરી દર ગુરુવારે મૌન. ત્યાં જાઓ છો ને ઓલો ઓમ આશ્રમમાં, હરિઓમ આશ્રમ, ત્યાં તો મહિનાનું મૌન. આખો મહિનો, એક અઠવાડિયું મૌન. ત્યાં માગવા વાળા ક્યાંથી હોય? હે અહીં તો પકડાઈ ગયા કે વાત સાચી છે. તો અમે હોસ્ટેલમાં ભણતા ને ત્યારે એક જણો પેન લઈ ગયો હતો મારી લખવા. ત્યારે પેનની કિંમત હતી. હું 4th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારની વાત કરું છું. પેન બહુ પૈસાદારના છોકરા જ પેન રાખતા, બાકી બધું સીસા પેન રાખતા. આપણે પેન લઈ ગયો હતો. હવે ક્યાંક ખોઈ નાખીએ છીએ, આપણે ખબર નહીં. મેં ઓલું પેન લાવ આમ નીચે રેતીઓ કાઢતો હતો, આમ લખ્યું હતું આજે મૌન છે. છે ક્યાંય બતાડી દે ને, ઈશારો કરી દે, હું લઈ લઈશ. એટલે મને યાદ આવ્યું આવું ગુરુવારે એને ગુરુવાર પાડતો હતો. હા એટલે મને યાદ આવ્યું આ મૌન ને દિવસે બોલાવા લેવા વાળા ઉઘરાણી વાળાને મૌન નો જ બોલાવા. શું આવતા ગુરુવારે તેથી પાછું મૌન હોય, બીજા ગુરુવારે પત્તું ન હોય. મૌન નો મહિમા વધી ગયો. હવે જે મોઢેથી ભગવાનનું નામ લેવાતું એનાથી બોલવું બંધ કેમ થાય? મૌન આપણો સ્વાર્થ છે મૌનમાં. હું મૌન પાડું શું થાય? આવો કોઈ હું કહી દઉં 5:30 થી મૌન છે તો કે હાલ તો થઈ જાય, આવ્યો શું કામ? અરે પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટા અને દ્રશ્યને જુદા જુદા રાખે છે. એમાં જુદા રાખે છે. વાય ધેટ યુનિક કેમ નહીં થઈ જતું? હું જોનારો છું, આ દેખાય છે એ દ્રશ્ય છે, એ જુદા જ રાખે છે. જે વિચાર છે એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? આ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી થાય છે, ઇન્દ્રિયોથી આંખથી જોઉં છું એ થાય છે. કેટલો સવાલ જબરજસ્ત છે. આખું સાંખ્ય છે આમાં. એકમાં આખી કપિલ ગીતા આવી જાય. દાસભાઈ આખું સાંખ્ય. મુક્તાન સ્વામીનો પ્રશ્ન જો સમજી લઈને તો આ બધું જ્ઞાન થઈ જાય. જીવે છે તો જીવ, આત્મા ઇન્દ્રિયો મારફત, એટલે ઇન્દ્રિયો
અને અંતઃકરણ મારફત નિશ્ચય કરે છે બુદ્ધિથી. આનું કેટલું છે જાણપણું. વાય યુ રિક્વાયર ધીસ. એકલા દર્શન કરી લીધા એની વાત નથી પતતી, અંદર મનન કરવાનું છે. આ આકાર શ્રેષ્ઠ લાગતો હોય તો બીજા આકારને જોવાની જરૂર નથી, એવું નક્કી થાય ત્યારે આંખે દર્શન કર્યા કહેવાય. હું જે કઉ છું એ સ્થળની વાત છે. હું કોઈ જ ન કહું ગપાસ કરી નાખું શનિવારે એકટાણા કરો, મારે પાછી હોય જ નહીં. આ સ્વામિનારાયણ ઓળખી લ્યો ને 8 વાર ખાઓ. ઢોલાને આ ખોટો નથી લાગતો, એને ત્રાસ દીધા કરે છે. હવે કોઈને સેજ ડાઉટ આવતો હોય પૂછજો, આઈ કેન એક્સપ્લેન ઇટ ઇન થરલી. પણ હવે આખા દિવસનો ઉપવાસ કરીને હું કહું કે આ બધું ખોટું છે તેને કેમ માયનામાં આ કરવાનું છે. દ્રષ્ટા અને દ્રશ્યની અંતર જે સનાતન અંતર રહી ગયું છે એક થવા નથી દેતા, ભિન્ન રાખે છે. રસરૂપ થવા નથી દેતા. બ્રહ્માનંદને થઈ ગયું રસરૂપ, એટલે કીધું રસરૂપ હોય રહી રસિયાસન જો મિશ્રી પયમાય મળી. મુક્તાનંદને થઈ ગયું એટલે કે છે મુક્તાનંદ પડે કન્યારો નહીં મેલું વાલો, એક પળ પણ નહીં. માથું જાતા ક્યાંથી મળ્યા ધર્મનો દુલારો. ઓળખી ગયા હતા. ભક્તિ કરીએ છીએ એને ઓળખતા નથી. ન કરો એ ગુનો નથી, આ ઓળખોનો એ મોટો ગુનો છે. કારણ કે ઓળખશો નહીં ત્યાં સુધી કોઈની ભક્તિ કરવા માંડી જશો. સાતમ આઠમ ટાઢું આવી ગયા, 2 જણ હારે જ બેઠા છો. સાતમ આઠમ 2 હારે જ બેઠા છે. રહેવો કે નહીં કઈ એમને એમ કોરો તક. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે. કેવા બનાવે છે મહારાજ ને એમ જણાય, પણ શાસ્ત્રમાં વિપરીત કીધું છે. આને જે કીધું છે એ તો ફાઇનલ છે. ઓલાએ અભ્યાસ કરીને અનુમાન કર્યું છે. યોગી ધરે ધ્યાને શાસ્ત્ર કહે અનુમાને, એ આ બેઠો ભીનેવાને સહજાનંદ સ્વામી નામે. આ જેને થઈ જાય ન થાય, બેસી જાય. બાહ્ય દેખાવ એટલો બધો કરીએ છીએ ભક્તિનો, આંચળો ઓઢી લે અંદરથી એવા ને એવા. નજીક ક્યાંથી જાય? દ્રષ્ટા ને દ્રશ્યમાં આપણે પોતે જ અંતર પાડ્યા કરીએ છીએ. પોતે જ કીએ પાછું, પેલા તો મને બહુ શ્રદ્ધા હતી, ભગવાન મંદિર રોજ જતો, આજકાલ નથી જતો. એ તારી શ્રદ્ધા નથી, એ વેમ હતો કે હું ભગત છું. આ વેમ કાઢવાનો છે ભક્તિનો. અરે અતિશય બળને પામ્યો હોય. બળને ક્યારે પામે? જીવ માત્ર સરખા જ છે, અનાદિ છે. બળને કેમ પામે? જેનો જીવ બળને પામ્યો હોય, અરે તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. પતી ગઈ વાત. એટલે કાઢી નાખો ને, સૂક્ષ્મ દેહને આગો કરો. જેનો જીવ બળને પામ્યો એને જે અંતઃકરણની વૃત્તિ એ જીવની જ છે. અને તેના 4 ક્રિયા કરીને 4 વિભાગ જણાય. આ તો ચિત્તથી ચિંતન કરે છે, મનથી મનન કરે છે, બુદ્ધિથી નિશ્ચય કરે છે. ને અહંકાર એટલે આ મેં કર્યું અથવા હું આનો નહીં, મારા ભગવાનનો પણ નિશ્ચય એ અહંકાર. આ ઈષ્ટ છે તો એનું એ જ એક જ અંતઃકરણ છે, પણ વિભાગીય 4 ભેદ પાડ્યા મહારાજે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર કઈ નોખા નોખા નથી. અહીં મન, અહીં બુદ્ધિ, અહીં ચિત્ત ને આ તો આપણે કઈ કે માથું અહીં બુદ્ધિ. બુદ્ધિ નહીં, અંતઃકરણ જ છે. અહીં કેને કીધી? ને સૂક્ષ્મ છે, દેખાતી નથી. પ્રખર બુદ્ધિશાળીઓ એનું આઈન્સ્ટાઈન નું નક્કી કર્યું એ લોકો આનું મગજ સાચવી રાખ્યું.
ઘણો મોટો બુદ્ધિશાળી થઈ ગયો, પણ ક્યાંય દેખાડું નહીં. એ બધાને ખોપડી જેવી જ ખોપડી. તો કોણ હતું એ આઇન્સ્ટાઈન? વાય એ સિંગલ પર્સન વોઝ આઇન્સ્ટાઈન? જર્મનીમાં એક જ જીવ નીકળ્યો કે આવો બધો બુદ્ધિશાળી 1920 એટલે આ સદીમાં 19મી સદીમાં કોઈ એવો બુદ્ધિશાળી નથી થયો. ન્યૂટન પછી, તે 300 વર્ષ પહેલા થઈ ગયો. ન્યૂટન પછીનો મોટામાં મોટો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન. એનું મગજ કઈ આવડું મોટું હતું ને આવડું હતું ને એમ નહીં, જીવ જ બળ્યો હતો, બળને પામેલો. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. નોલેજ, જાણપણું છે, જ્ઞાન છે એ જીવને જ છે. જ્ઞાન બુદ્ધિ ભલે તેજસ્વી હોય પણ મૂળ એનો જીવ તેજસ્વી છે. બુદ્ધિ ભલે શિથિલ હોય પણ એનો જીવ શિથિલ છે. મૂળમાં જ છે, વાંક પાયાનું જ છે. કોઈને બુદ્ધિ ઓછી વધતી નથી, પણ જીવ બળ્યો છે, એમાં બળ્યો લાગે. તે ઇન્દ્રિયો અંતઃકરણ ને જ્યાં આપણે બધા છે જ ને. આ ઇલેક્શન થાય છે, ઉભા રહીએ છે, ડેમોક્રેસી એટલે ગણરાજ્ય એ જ છે કે મૂર્ખાઓ જ આવે, બુદ્ધિશાળી ના આવે. એટલે એક તો મૂર્ખાઓ એને ચૂંટી કાઢ્યો, બરોબર, પાછી ઓલું પોતાને બુદ્ધિશાળી સમજે. આ સડો જવાનો જ નહીં ત્યાં સુધી જ્યાં ડેમોક્રેસી છે. કેને કોણ ચૂંટે છે? 43% કે 61% કે 65% મતદાન થાય છે, એમાં ભણેલા કેટલા છે? એને કહી દીધું કે આ માણસ સારો છે, અમારો મત એને છે. આવી રીતે ચૂંટાયેલા કેવા હોય? તો પાયો જ કાચો છે. નબળાઓનો ચૂંટેલો નબળો ન હોય તો શું હોય? કોઈ રીતે એને આપી દીધા, ચાલો પક્ષ રાખ્યો. મેં તો નક્કી કર્યું છે બસ જિંદગી પર કોંગ્રેસ એટલે કોંગ્રેસ જ, કે બીજેપી હોય એટલે બીજેપી જ હોય. હવે ડેટનું આવેલું છે બીએસપી, બહુજન સમાજ પક્ષ. હવે એને દેવું જ પડે. બી કે છે કે 6 મહિને ચૂંટણી લાવો, કારણ કે વધી ગયા છે એના જ શેડ્યુલ જ વધ્યા છે. બ્રાહ્મણોને હું બ્રાહ્મણ છું એવું કહેતા શરમ આવે. ઓલા એમ કે છે કે હા અમે છે શેડ્યુલ, અમને આપો, વોટ મળે છે, નોકરી મળે છે. એક દિવસ એવો આવશે કે બધા કહેશે કે ભાઈ અમે ઓછામાં ઓછી વસ્તી છે અમારી, પટેલ લખો તો નથી દેતા, કણવા કણબી લખો તો શેડ્યુલમાં આવી જાય. લેવા નહીં, કણવા લઈ લીધા છે. એટલે કીધું સામે જ માંગ્યું કે 80% ને એડમિશન નથી આપતા ને આ મારો છોકરો કણવો કણબી લખ્યું. એક જણો તો દત્તક ગયો બાપને, હમણાં 4 વર્ષ પહેલા આણંદમાં બ્રાહ્મણનો છોકરો દત્તક ગયો કણવા કણબીને. એપ્લિકેશન કર્યું, એડમિશન મળી ગયું. નામ કે 5-5 લાખ દઈ છે તે મળે છે મદ્રાસમાં એડમિશન. સર્ટિફિકેટ લઈને દઈ દીધું એટલે તું બાપ જાને આને બાપ કર્યો છે. ક્યાં છે અનંત જન્મના કેટલાય બાપ બદલાઈ ગયા, તને બધું સત્યદેવ બદલી નાખ્યો બાપ. એડમિશન મળી ગયું 45% મેડિકલમાં. હવે આવા બધા દવા કરશે, આપણો ઈલાજ કરશે. મા મૃત્યુંજય ગોળી નંબર 1, નંબર 2, નંબર 3 લીધે રાખો. હજી નથી મળતું, હવામાન ખરાબ છે, હવા બદલો, હવા ફેર કરો, 12 ગામ મોકલી દે, એ જોયે નહીં એને. 45% શેડ્યુલમાં આવી ગયો. આ કઈ બુદ્ધિ? ક્યાં છે એ બુદ્ધિ? દ્રષ્ટા જેવો નબળો છે કે દ્રષ્ટા જેવો પાવરફુલ જીવ છે. અરે પેલી વાર સાંભળશો જરાક આકરું લાગશે, અઘરું લાગશે. આ તો દ્રષ્ટાંત એટલે દઉં છું શું કેવું છે સમજાવવા માટે. આમાં બધા ઉત્તર છે મહારાજે કીધું એમાં. આનેથી ડાયો થવાની કોઈની જરૂર નથી. આખા અનંત કોટી બ્રહ્માંડમાં
સ્વામિનારાયણ કીધા ઉપર બોલવાની કોઈને જરૂર નથી, પણ સમજાય નહીં આપણે એટલે દ્રષ્ટાંત દેવા પડે. અરે પાછા એમ કે છે મારા નમ્રતા તો જો અમને તેવું જણાય છે. અરે એમ કેવું છે કે આ જ છે, આમ જ છે. જેને તમે જેને દ્રશ્ય ગણો છો એ હું છું, અને રોખા ન રહ્યો. જગતમાં છું એક ને એક મળીને બે કહેવાતા, અમારા દાખલા ન્યારા કે બે ના એક થાય છે. ભગવાનને ભક્ત રસબસ થઈ જાય એક. આપણે જ્યાં સુધી આમ કરીએ છીએ અનુલોમ, શું કરો છો? મારા તો ધ્યાન શું કામ કરસ ભાઈ? એને નોખા સમજે છે એટલે ધ્યાન કરસ. રસરૂપ થઈ જાય. પ્રતિલોપ આમ મહારાજને ધારવાનું. બદલે આ ડિસ્ટન્સ કાયમ રાખે છે. દ્રષ્ટા દ્રશ્યનો ભેદ સમજતા જ નથી. કાયમ છેલ્લી ઘડી સુધી કે મહારાજ તેડવા આવ્યા નહીં, તારી અંદર બેઠા છે. આવું જાવું તો તને લાગે છે. તેડવા આવ્યા શું કામ? ત્યાં સુધી દ્રશ્ય છે. ભાગી જાય ને કથામાં, ઓલા પૈસા ખર્ચી 50,000 ખર્ચીને કથા બેસાડી હોય, એમાં આવી વાત કરે તો કોણ સાંભળે? એટલે કહેવામાં આવે છે આટલું જ બોલજો. મને ખાસ કીધું ત્યાં કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવું જ બોલજો. એને કે પાછા કોકે કીધું હશે કે ભાઈ આ તો તડામાર છે, એટલે પાછું ઉઠવા કે વિદ્યાર્થીઓને આશીર્વાદ ના ત્યાં હાલીએ આપણે. આ તો વિદ્યાર્થીઓ જ છે, એટલે બાપા બેઠા હોય નહીં ને ગમે કે બાળકોને પ્રોત્સાહન રહે એવું બધું ભલે એવું જ બોલશે. હું દ્રષ્ટિ શ્રીખંડ માં ક્યાં ગયા ડોહા? આપણે બધું જમવું આવ્યા છે અને ઉભા કરી દે હાલો બોલી લઈ. દાસભાઈ આયા આવ્યા નહીં, કોઈ આવ્યું જ નહીં મારું. કારણ કે પાછા દાસભાઈ કે રાતના પાછો કેસે મારું કે જમી આવ્યા. આજે કીધું 3 દિવસ દર્શન જ નથી. કાકાએ દર્શન દીધા જ નહીં 3 દિવસ. આપણે આજે જ આવી વાત તો આમ થાય. અરે તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. એ કોણ? જીવ. જે દ્રશ્ય ન ગમે એથી પાછું વાળી દે છે. તો ઘટિત છે કે અઘટિત છે એ નિર્ણય તો બુદ્ધિ કરે છે. ના, એ આને નક્કી કરી રાખ્યું છે. તો જે દ્રશ્યને આગળ રાખે છે ત્યાં સુધી આપણા નિર્ણય બધા સબ્જેક્ટિવ છે. ઇટ શુડ બી ઓબ્જેક્ટિવ. જ્યાં સુધી સબ્જેક્ટિવ છે ત્યાં સુધી સેલ્ફ છે. શું કામ મહારાજ આવ્યા? શું એને પડી હતી બધાનું કલ્યાણ કરવાની? વાહ, આપણે બધા નિમલિત એક શુભ કર્મ કરવું કે ગાયને પૂળો નાખો શનિવારે, હનુમાનજીને શનિવારે નારે ચડાવવું. પણ રોજ ચડાવવું. જો હનુમાનજીની પ્રિય હોય કે તારી ભક્તિ હોય તો રોજ એક નારે શનિવારે. આ સબ્જેક્ટિવ કહેવાય. એટલે માનતા માત્ર ખોટી. કિલ તમે જે ઇમેજ કરી રાખી છે ભગવાનની એ કાઢી નાખો તો સાચું સ્વરૂપ પ્રગટ થાય. તોતાપુરીએ રામકૃષ્ણ પરમહંસને જે સિદ્ધ દશાને પામ્યો તો સમાધિ અવસ્થાને, એટલે કે મને કાળીના સાક્ષાત દર્શન જોઈ છે કે કાળી છે તારા મગજમાં કાઢી નાખ. શું કરું? તલવાર દીધી કે લે આ માર કાઢીને. અરે જેની ઉપાસના કરી છે એને મરાવી નાખસ. તોતાપુરી ડીડ ઇટ. એને કર્યું. રામકૃષ્ણ પરમહંસ અરે વાહ રે વાહ ગુરુ વાહ. જે પોતે એટલાના ગુરુ છે એનો ગુરુ તોતાપુરી કે તે જે ઇમેજ કરી રાખી છે એને તોડી નાખી. કિલ યોર ગોડ. કારણ કે ત્યાં સુધી તું નોખો છો, તે ધારી રાખ્યું છે એ નોખો થયો. હારે આવી જાય કે આને કાઢ તોય આવે. પછી જે બ્રહ્માનંદ થયો એને નોખી વાત છે. પછી તો કોઈ પૂછવા જાય ને તો લાકડી લઈને ઉઠ્યા કે ભગવાન કેવા છે કે ઉભો રહે બતાવો મને કેવા છે.
મારવા ઉઠે ઋષિ રામકૃષ્ણ પરમહંસ છલાંગ મારે ભાગ્યો. જ્યાં સુધી ભાગસ ત્યાં સુધી તને ભગવાનની ક્યાં પર પૂછસ મને અને ભાગસ ખાઈ લે માર. અને જેને જેને સ્વામિનારાયણના માર ખાધા છે ને સાક્ષાત્કાર થયો છે. આપણે થોડુંક થઈ જાય અને આફત કરી નાખે એ મહારાજ મને સળેખમ કેમ થયો. ભલે પણ ન થાય કાંઈ ન થયું મહારાજ. 68 વર્ષે ખબર પડી કે કેન્સર છે પણ 68 વર્ષે તને સળેખમ ન થાય. નાના છોકરાને થાય 68-70 વર્ષે સળેખમ ને એવું બધું ન થાય. માતા નીકળે ત્યાં 68-70 વર્ષે નીકળી ગયા હોય નાનપણમાં આપણે ખબર ન હોય ત્યારે. મને કેમ થયું ત્યાં સુધી સ્વામિનારાયણ એક બોડીગાર્ડ સમજી ગયા છે કે આનેથી રક્ષણ કરે નાનેથી રક્ષણ કરે નાનેથી રક્ષણ કરે. નોટ ધેટ. સ્વરૂપ બીજું છે. અક્ષર પર આનંદ ઘન પ્રભુ કયો એવું પરકાર. અરે બલિયારી છે એની આવું જે બતાડે એ ગુરુ. એટલે ઓલા કીધું ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય કૃપા ભાઈ ગુરુદેવ કી જો ગોવિંદ દેવ દેખાય. આને બતાડ્યા. ઓલા તોતાપુરે કીધું કિલ. રામકૃષ્ણ પરમહંસજી ઉપાસક હતા. તારી માતાજી ખોટી જ તેજી ધારી રાખી કાપ એને કાઢી નાખતું. એમ ધીરે ધીરે વ્યો જાય છે ને ત્યાં સુધી છે એને જતી જ કર. નિર્મૂળ કરી નાખ તારું મન. જીવ સત્તાએ આત્મ સત્તાએ જો. અને પછી જે રામકૃષ્ણ પરમહંસે વર્ણન કર્યું છે જે આનંદ આવ્યો છે ક્ષણનો એમ લાગે. મહારાજે વચનામૃતમાં કીધું કે આવી રીતે દર્શન થયા હોય તો એક ક્ષણના પણ થયા હોય એમ લાગે અનંત કાળથી આ સુખ ભોગવું છે. અને માયાના સુખ છે અનંત કાળ સુધી ભોગવું હોય તો એ ક્ષણિક લાગ્યા. અરે પાછું જોઈ પાછું જોઈ એટલું છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. આવે જ નહીં. નીરવ શાંતિ થઈ જાય. આ તો બધા મગજમાં ભરી રાખ્યા હોય દિવસના અનુભવ. ત્યાં સુધી સ્વપ્ન કે આગલા જન્મના એ કઈક અનુભવ થયા હોય જીવાત્માને થયા છે કઈ ઈ બુદ્ધિને કે ઈ ઇન્દ્રિયને કે ઈ આંખને નથી થયા. આંખ બદલાઈ ગઈ છે પણ જે અનુભવ થાય છે સ્વપ્નાવસ્થામાં એ ચૈતન્યને થાય છે. એ બધા નડે. સપના આવવા બંધ થઈ જવા જોઈએ. હેલ્ધી માઇન્ડ ઇઝ ધેટ વિચ હેઝ નો ડ્રીમિંગ. ડ્રીમ શું? સ્વપ્ન. એટલે મુક્તાન સ્વામી કે હું તો સપના તુલે સંસાર ઝઘડો જાણું. શું કામ કે સપના ખોટા છે. તો આ જે દેખાય છે એ સપનું લાગવું જોઈએ ત્યારે સ્વામિનારાયણ પ્રગટ થાય. એટલે મહારાજ કે છે આવો જે હોય ને સપના ન આવે. આ બધું ઇમેજિનેશન કરે છે ત્યાં સુધી ઓલા અંતઃકરણ સૂક્ષ્મ દેહ વાળા નડે. ક્યાં બાત હે બધું નડે છે. અને જેનો જીવ નિર્બળ હોય તેને સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો એટલું સરસ કીધું મહારાજ જે આવો નપ સ્થિતિને પામ્યો હોય તો સાંખ્ય 24 તત્વ એનો દેહ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય 10 એની તન્માત્રા અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ જ્ઞાન લ્યો તમે. બધા કઈ થોડા હોય જન્મજાત કેટલા હોય તો સાંખ્યના જ્ઞાને કરીને જે હોય એને રસ્તો બતાડ્યો છે. એની બડી કે નેટ પોતાના આત્માને તેને સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું. આત્માપણે રહેવું કે આ બધું ખોટું છે. આ બધા થાય છે મને તો હું તો આત્મા છું ને હું મરવાનો નથી. મરશે યા દેહ મરશે ભોગવશે હું આત્મા છું. પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભણવું નહીં. એવી રીતે તો દર્શન કરીએ છીએ આંખથી એના ભેળું ભણવું નહીં. ત્યારે સાંખ્યનો વિચાર આ તો છે વાત સાચી. ભૂખ લાગી છે જમી લઈ હમણાં પેટ ભરાઈ જશે પણ સાંજના પાછા ભૂખ્યા. આવી રીતે ખોટું લેવાનું.
બાકી કાંઈ નથી. ખોટું કરીને સાંખ્ય યોગ એટલા સાદું થઈ જાય ને સાંખ્ય યોગ દોષી થાય. બધા ખોટું કરીને આવ્યા છે ને મૂકીને. તો પેટી ઓલી બેગ છે મારા ભગત નહીં દેજો, એ લઈ ગયા. 70 પેટી આવી છે. નાનું ભગવાન અવળું લઈ આવે નહીં, પેટી જોઈ મોટી. આ ક્યાં સાંખ્ય રહ્યું? 6 ફૂટનું 250 ફોટો કે એવું કંઈક લઈ આવ્યા હતા એક્શન અમેરિકાથી. અહીં દંડ ભરવો પડ્યો. આ તો જે છોડાયા આવ્યા એને મને કીધું કે ભાઈ અમારે આવું થયું, મોડું એટલે થઈ ગયું. અમેરિકાથી સીધા આવ્યા હતા એટેન્ડ કરવા, પકડાઈ ગયું. કાશીનો કે એવું કંઈક એનું હતું. મ્યુઝિક નો છે કે કોઈક મગાવ્યો છે પ્રેમી ભક્તોએ, કાં પોતે વેચી નાખ. જે કરે એ સાંખ્ય ક્યાં રહ્યું? કેશિયો આવ્યો. હા, અહીં આવી ગયો હમણાં 8 દી પહેલા. હે હા આવી ગયા ને. અહીં પાછા ગયા, કાલે પહોંચી ગયા વડોદરા. આ સાંખ્ય નું ક્યાં રહ્યું? આ કોઈની ટીકા નથી. જીવના સ્વભાવ એવા છે. એક જોગ મેળો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને તમને એક મોકો મળ્યો છે, ઓપોર્ચ્યુનિટી, એક તક મળી છે, એ જતી કરી દઈશ. આ બોલ્યા છે સાંખ્ય વિચાર. કેટલું બાકી છે? વાક્ય પૂરું કર. એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. એવી રીતે સત્તારૂપ રહે તો બળને પામે. બાકી સુખ દુઃખ તો નરસિંહ કહે છે એમ, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રહ્યા દેહ સાથે જડિયા, ટાળ્યા તે કોઈના ન વટળે, જદુરાય ના જડિયા. આ જદુરાય જડ્યા છે એ ટળવાનું નથી, પણ આપણા જે જદુરાય છે તો એ ટાળી નાખે છે. ધેટ ઇઝ ગ્રેટનેસ ઓફ લોર્ડ સ્વામિનારાયણ. જાઓ, આવા છો તોય હું તમને મોક્ષ આપીશ. બલિહારી છે ને. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 8/9/99 બુધવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલ્યો યજ્ઞાદિ મોટા ધામ રચાર્યા ગઢુરે વેદેશ અંતર જ્ઞાન થયા લીલા હરિતની સંક્ષેપમાં ઉતરી. શ્રી સહજાન સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો ભગવાને શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જેનો જીવ નિર્બળ હોય તેને સાંખ્યના પથને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં. એવી રીતે સત્તારૂપ રહેતા થતા એનો જીવ બળને પામે છે. અને એથી પણ કેટલા વર્ષે પામે બળ સત્તારૂપ? ઇન્દ્રિયો કઈ છોડે એમ છે? એટલું કરો, બીજે દિવસ પાછી ભૂખ લાગવાની છે. સેમ છે સત્તારૂપ. કૃપા થાય ભગવાનની. કોશિશ કરી એના ઉપર કૃપા વહેલી થાય. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. જે ભગવાન ને ભગવાનના જે સંત તેની વિશે જેની પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય એટલે કૃપા થાય. મોટા પુરુષ સાથે આપત્તિ કરી રાખી કૃપા થાય. ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે
ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. કરો સેવા. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ છીએ કે જ્યારે અમે અગ્નોતેરાના સાલમાં માંડા થયા હતા ત્યારે કૈલાસને વૈકુંઠ દીક્ષામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું. ગરુડ તો વિષ્ણુનું આ, નંદેશ્વર શંકરનું. અસવારી અમે કરી. એ કઈ આવ્યું નહીં એમ. અસવારી કરી પછીનો વાત છે. ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી અમે પણ કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. ત્યાં સુધીનું વૈકુંઠ સુધીનું મહારાજને કાંઈ સારું નતું લાગ્યું. આવું માંદા પડ્યા ત્યારે કેમ થયું? પાછું અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ. આ પાછી વાર્તા અંતર નીકળે છે. અભિપ્રાય ગમે છે એ અંતર. જ્યારે અમે અગ્નોતેરાની સાલમાં માંડા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું. ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને વિચાર થયો છે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. હા, ભગવાનની દયા હોય તો જ આવે. એને શું લોચામાં ગમે? માઇક લોચામાં શું ગમે? ભગવાનને ભગવાનના ભક્તની ભેળા રહેવું. મહારાજ કે મહારાજ તો દયા કરીને આવે, પણ એના મોટા મુક્તો હોય એને એટલા માટે આવતા હોય મહારાજ કે જાઓ નહીં તો આ કેદી આવશે? શું કામ થાય આવું? બાળક હોય ગુફામાં હાલ્યું જાય, મનકડું હોય એ હાલ્યું જાય, જેમ બોલાવા જાય એમ આગળ વધતું જાય. મા બાપને ચિંતા થાય કાઢવા નીકળતું ને અંદર જ આપતું રહે છે. કોઈ સલાહ દીધી તમે એની ઉંમરના થોડા છોકરાને ભેગા કરો, એને ત્યાં રમાડો, રમત એના જોઈને આવી જાય. એમ એને સજાતી હેત થાય, ઉંમરનું હેત થાય, સરખામાં હેત થાય. મોટા બોલાવો તો બી જાય. છોકરાઓ થોડાક ગામમાંથી લઈ આવીને રમાડ્યા ત્યાં પહોંચી ગયું મારો, પછી બહાર કાઢી લીધું. એમ માયાના ટોળા સાથે સંડોવાયેલો જીવાત્મા સૌથી મોટા પુરુષના યોગમાં આવે. જેમ બોલાવે માયા એક વધુ થતો જાય. જેમ નહીં તો આટલા બધા શાસ્ત્રમાં માયા ખોટી છે, માયામાંથી મુક્તિ એવું શું કામ લખે છે? કરી કેને છે માયા? છતાં શાસ્ત્રમાં એકેય શાસ્ત્ર એમ નથી છે એ બધો ખાઓ પીઓ ને મોજ કરો. એક થઈ ગયો 4 વાક્ય ઋષિ થઈ ગયો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, મોજ કરો. કાંઈ છે નહીં, કારણ કે આ દેહ છે, જો તમે કહો છો દુર્લભ છે, અનંત દેહ લીધા પછી જો દેહ મળ્યો છે તો એને સાચવીને રાખો. ખાઓ પીઓ મોજ કરો. નથી આ નિયમ બધા પાળે છે એ મરવાના તો છે જ. શું કામ દુઃખી થઈને મરો? 4 વાર ઋષિ થઈ ગયા. કોઈ શાસ્ત્ર કહે છે કે માયામાં લેવાવું નહીં. વાય શું કામ લેવાવું નહીં? કરી કેને છે માયા? આવી રીતે હેત થવું એ જ ભગવાનની માયા છે. એની માયા કરી રહી છે. કઈક રીઝન હશે ને? ઠેઠ બધાને આત્મસત્તા રૂપે કરો એનો જ મોક્ષ થાય.
નંદેશ્વરની અસવારી ને ગરુડની અસવારી ને માફક ના આવી એટલે કૈલાસને વૈકુંઠ પણ માફક ના આવ્યા એટલે સતા માત્ર રહેવા માંડ્યા. અને એના કરતા પણ સંત અને હરિભક્તોની મધ્યમાં રહેવું એમને ઉચિત લાગ્યું એટલે અમે મંદવાડ છોડી દીધો. આ લાગે સાદી વાત પણ બહુ ગંભીર ને સંદર્ભ વાળી છે. મૂકી દીધું મહારાજ. નહીં તો મહારાજને અહીં ગમે છે આપણે ઉદાસી કેળવવાની છે. એ ઉદાસ જ હોય પહેલેથી. આ લોકો આવતા હોય તેને કઈ હોય નહીં. પણ છતાં મોટા સંતના જોગમાં આવીએ તો ધીરે ધીરે એનો સંગ લાગે તો પછી ફાઇનલ દેહ પડી જવું એ કઈ મોક્ષ નથી. રીબર્થ ન થાવો, પુનર્જન્મ ન થાવો એ મોક્ષ છે. પુનર્જન્મ ન થાવો એ તો જ્ઞાન થઈ જાય તો થાય. જ્યાં સુધી માયાના ટોળાની અંદર સપડાયેલો છે ત્યાં સુધી એક ક્યાં બીજા રીતે એને આવવું જ પડે. એટલે પછી આ દ્રષ્ટાંત દીધું કે ભાઈ બાળકને સજાતી હેત થાય એવી રીતે બાળક આવી જાય એમ એના જેવા થઈને ભગવાન આવે તો પછી એમાં હેત થાય ને એમાં હેત થાય પછી એમાં એનું કયું મને તો પછી આ કઈ અઘરું ન લાગે માયા છોડવી. આપણે લગભગ સત્સંગી માત્ર એ કાંદા લસણ મૂકી જ દીધા છે. સમજ્યા નથી એને મૂકી દીધા, સમજીને મૂકી દીધા છે. એ સિવાય દારૂ માટી ચોરી હવે કોણ કરતા હોય સત્સંગી સાચા હોય? ધંધામાં ચોરી કરે છે ને આ કરે એ તો ઠીક છે કે ચાલો સોની હોય તો અંદર કાઢી જ લેતા હોય માણસ. દેટ ઇઝ હિઝ પ્રોફેશન. એ કઈ ચોરી નથી, પડેલી નથી લઈ લેતા. એના ધંધામાં કરે છે હોશિયારી. એ કરાય નહીં. અક્ષમ્ય ગુનો નહીં, વ્યવહાર પૂરતો જે ગુનો થઈ જાય છે રોજ. કારણ કે કરો નહીં તમે જાઓ ક્યાં? લાંચ જેવી પડે ત્યાં એડમિશન મળે છોકરાને. ક્યાં તમે લેવા જાઓ? ને બધા કઈ એવા થોડા છે કે ચાલો અમારે નથી કરવું. મારા એક મિત્ર છે રાજેન્દ્ર શુક્લ કરી, છોકરાઓને ભણાવ્યા જ નહીં, પોતે જ ભણાવ્યા. બે પ્રોફેસર હતા, એના પત્ની પ્રોફેસર ને પોતે પ્રોફેસર. ભણાવ્યા છતાં છોકરાઓ કોક વાત કે છે કે અમારે ક્યાંક નોકરી કરે ક્યાંક જવું ક્વોલિફિકેશન છે ને સરસ કમાય છોકરાઓ. સિતાર શીખવા વગેરે છે, તબલા ઉપર વગેરે પ્રોગ્રામ દે તો એ પાછી નોકરી થઈ ઓલા બોલાવે તો થાય. સમાજ એવો છે એમાં ક્યાં છૂટું? તમે છૂટવા માંગો છો તો છૂટી કેમ શકો? એ કયો સેલ નથી ધર્મ પાળવો, એ કોમ્પ્લેક્સિટી છે. જે પ્રિય છે એને મૂકી દેવાનું છે. ને પ્રિય શું કામ છે? કારણ કે માઇક છે, દિવ્યનો અનુભવ નથી, ને એને એટેન્ડ કરવાનું છે. Infant crying in the night, an infant crying for the light and pine for what is not. જે નથી, દેખાતું નથી, એના માટે જવા મારવાના. જે છે એ ખોટું કરવાનું છે. ઊંધો જ ચરખો ચડાવી દીધો મારા. આગલા વખતમાં આવશે. કેમ એને આપણે બધા જે ધર્મનું આચરણ કરે છે બધા એમાં સમજ અમે ધર્મ કરી ઘણું થઈ ગયું તો શું કામ કરો છો? તો એનો કોઈ પાસે ઉત્તર યથાર્થ નથી હોતો. ગુણાતીતાનંદ સ્વામી કહો કે આ મોસાળનો સત્સંગ ને કા મા બાપનો સત્સંગ કા પિતરાઈનો સત્સંગ. પોતાનો સત્સંગ કર્યો છે આપણે બધા એને મા બાપનો સત્સંગ છે. કા મોસાળનો, મારે મોસાળનો સત્સંગ. માંડ નીકળું મોસાળ એટલે હા કરસનજી હતા અક્ષર પૂછો તો. બાપા તો બ્રાહ્મણ એટલે શંકરના ગ્રાન્ડફાધરે કઈ સ્વામિનારાયણ હતા જ નહીં. અમારા ઘરે હજી ઓલી શિવની લિંગ ને ઓલું ચાંદીનું આવું બધું છે ભુજમાં. રુદ્રાક્ષ પેડા છે, બ્રાહ્મણ
અને એથી એનાય બાપજી હતા, એ તો મહારાજ જ હતા. 87 વર્ષે મારા ફાધર ધામમાં ગયા. 68 મને થયો. મારા ફાધર 2 વર્ષ હતા ત્યારે એના ફાધર ધામમાં ગયા. 50 વર્ષ ધામમાં 150 બહાર નીકળી ગયા, પૂણા 200. એ પેલામાં ક્યાં સ્વામિનારાયણ આવ્યા હતા? અમારે ત્યાં ક્યાંથી હોય? આ તો સૌરાષ્ટ્રમાં હતા. કરસનજી હતા, રાજકોટમાં દેરી છે, મંદિરની વચમાં, આજીની વચમાં કરસનજી હતા દેરી. નાના થાય મારા બાના, એનો સત્સંગ. ત્યાંથી પછી ભુજ ગયા, તો ભુજમાં વળ્યા. મંદિરની પડખે જ અમારું ઘર છે અત્યારે છે, એને લઈને પછી એમના નિર્મળદાસ સ્વામી હેત થયું બાપાને. તે હેત કેમ થયું? બ્રાહ્મણનો છોકરો છે અને હેલ્પર તરીકે આવતા, 200 કરવા, અણકૂટ કરાવો તો ખાડી મૂકવા. આને હું લાડુ મળે છોકરાને, 8-10 વર્ષના છોકરાને શું મળે? એમાં એના હેત થયું. પછી મોટા થયા ને હાથમાં બધો વ્યવહાર આવ્યો, એટલે પછી અબજી બાપા ઓળખાશે. એટલે સાચા રસ્તે ચડી ગયા. તો અમે એમ જ પડ્યા હોત ને. ગુણાતીતાનંદ મૂળક્ષર સહેજાન ને પરમેશ્વર, જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય જય સ્વામી સહેજાનંદ, જય બોલો રે જય બોલો. આખી કથા સાંભળો. કૃષ્ણજી મહારાજ કહે છે, કરસનજીનું નામ કૃષ્ણજી કરી નાખ્યું. ને આ કઈ મેં એ લોકોએ કીધું ને નથી ને બાપા વાળા કોઈ આમ સગડાવું જેવું કઈ ને મેં મારે ભેળું ગોઈતું છે આ બધું. આ કૃષ્ણજી ક્યાં? એટલે કે કરસનજી હતા. કોઈ ઉછીનો જ લીધો છે આપણે, કા મોસાળમાંથી, કા પિતૃપક્ષમાંથી. અને અમસ્તો 100-200 વર્ષ જૂનો તો સત્સંગ છે, એમાં ક્યાં લાંબો છે? ને એ બધાને આગળ કાઢીને કહેવાનું કે આ શ્રેષ્ઠ છે. યુ કેન ડુ ઇટ. એ માનીને બેસી જાય છે આપણું સારું, ધેટ ઇઝ નોટ યુ હેવ ટુ પ્રૂવ ઇટ. તો ઘણા એમાં આવેલા ગયા કે થ્રુ ચારિત્ર જ આપણે પ્રૂવ કરશું, સારું વર્તન એનેથી પ્રૂવ કરશું. ઘણા એમાં આવી ગયા કે સારી ઉપાસનાથી કરશું, ઘણા સારી કીર્તન ભક્તિથી કરશું. 1800 રસ્તા છે ભગવાનને ઓળખવાના, અને જેટલા રસ્તા છે એટલા જ ભયંકર છે. ખોટી રીતે ઓળખી લે તો તકલીફ પડે. કે મહારાજ કે આ અમને ગમ્યું નહીં, વૈકુંઠનું ને કૈલાસ, એમાં અમારું અંતઃકરણ માન્યું નહીં. એટલે પછી ભગવાનના ભક્ત સાથે રહેવામાં શું ફરક પડે છે? ભગવાનના ભક્ત સાથે રહેવામાં. ને આપણે બધા ભક્ત સાથે જ રહી છીએ, શું ફરક પડ્યો? અંદર જુઓ જરાક. એ અંતરદ્રષ્ટિ કરીને જુએ છે તો આપણે વિચારવું ન જોઈએ. તો મહારાજજી ભક્ત કહે છે એવા ભક્ત સાથે રહીએ તો ફરક પડે. પણ અમને વિચાર થયો જે સત્તા રૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને બીક લાગી છે, રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની. મહારાજ કહી ગયા ગોપાલ સ્વામીને કે અમારી સર્વોપરી ઉપાસના નહીં ફેલાવો ત્યાં સુધી ધામમાં નહીં ચડી જાય. કઈ દુઃખ હતું એને? પણ જે નિમિત્તે જે સમજાવવું તો એ ગોપાલ સ્વામી વિશેષ સમજાતા. કોઈ આચાર્ય નથી. આચાર્યની આજ્ઞા લખી નાખી છે 212 તમારે આમ આમ કરવું. ન કરો તો પછી આચાર્યનું જાણે. પણ ગોપાલ સ્વામીને એક મિશન સોંપી ગયા, એક ઓબ્જેક્ટ, ક્યાં કરજો. તો કઈક હશે ને. 2-5 વર્ષ રહ્યા એમ કઈ નહીં, 19 વર્ષ ખાસા રહ્યા. માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે.
આ જે સત્તા રૂપે ન રહી શકતા હોય, અલિપ્ત ન રહી શકતા હોય, અને આ સમાજની અંદર સારા ભક્તોની સાથે રહીએ, એમાં કોક દિવસ ભગવાનનો રાજીપો થઈ જાય તો આ માયાને રીતે સત્તા રૂપે રહેતા આવડે. અલ્ટિમેટલી સત્તા રૂપે રહેવું જ જોઈએ. સારું છે, એક સામતું જ્ઞાન નથી થતું, મૂકી દે બધું. ઉકાળું નથી એટલે એનો અર્થ કે જ્ઞાન છે નહીં. આ કિશનભાઈ ચોખ્ખી જ વાત છે. ડિગ્રી ન મળી કેમ કે નપાસ છે, ન મળે. પાસ થાવ તો જ મળે. આ કઈ નથી ગમતું એવું છે નહીં. એનો અર્થ કે હજી એવા થયા નથી. કુશળ કુંવરબાને ભાગવત વાંચીને સંભળાવતો હતો. રૂકમણી વિવાહની વાત આવી એટલે પેલા કેટલી વાર તે રૂકમણી વિવાહ કર્યો. પુરુષોત્તમ નારાયણ આવીને મારું કાંડું ચાલશે ત્યારે મારો મોક્ષ હશે, તારું તું નહીં તો વાંચે જા. એને ભાગવત સાંભળ્યું ને આપણે સાંભળીએ. મને થયું જે રૂકમણીનું કાંડું ચાલ્યું મારું કાંડું ચાલે ભગવાન. ત્યારે એની ઉંમર 80 વર્ષની હતી. મહારાજ 49 વર્ષે તો દેહ મૂકી ગયો. અહીં જયારે ગયા ત્યારે 40-42 વર્ષની ઉંમર હતી. કેમ આપણે કાંડા નથી ચાલતું? કારણ કે આપણે આવો સંકલ્પ નથી કરતા ભગવાન કાંડું ચાલે, મફતમાં બધું આવી જાય એવી બધા સંકલ્પ થાય છે કે એમને બોક્સ કરી દો મહારાજ, તેડો આવી જાઓ. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આદિને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાન કરતા ચૈતન્યને એટલો ડેવલપ કર્યો હોય કે ગુંજારો આવવાનો જ છે. આ દેહમાંથી નીકળવા ટાણે કષ્ટ પડીને જ આવશે. તો એટલું થાય ને ભગવાનનો આશરો હોય તો એને એક હિંમત રહે. ને પછી શ્વાસોશ્વાસ અને પ્રાણ ભલે હાલતા હોય જેટલું પ્રારંભમાં હોય એટલું, પણ એમનું ચૈતન્ય આરામમાં હોય. ભગવાનના ભક્તનું એટલું વિશેષ. આ વાત અઘરી છે પણ અશક્ય નથી. કેઝ્યુઅલી લેવા જેવું નથી. આ ધર્મ છે સ્વાભાવિકપણે લઈ લીધો, ચાલો કરીએ છીએ. મા બાપ સત્સંગી હતા, આ સારું છે. સુખ માટે ધર્મ નથી, પ્રાપ્તિ માટે છે. તો આપણે એવું સમજીએ કે આ બધું કરશું તો સુખ આવશે. તો જેને જેને લૌકિક સુખ છે એ કોઈ ધર્મ કોરો વળતા જ નથી. સુખની ડેફિનેશન ખબર નથી. ને જે અહીં આવીને બેઠું રહે છે વધારે એ કઈ ધાર્મિક ભાવનાથી નહીં, બીજે ક્યાંય જવાનું નથી એટલે આવી ગયા છે. ત્યાં બોર થતા હતા અહીં થાય છે. નેમ બેમ બધા મૂકી દીધા ને. 3 દિવસ ઓલા ડોહા ક્યાં આવ્યા છે? એક દિવસ સાંજના તો દર્શન આવવું જોઈએ. પહોંચી ગયા ત્યાં સવારના પ્રત્યાય સારી સીટ જઈને બેસી જાય. જમવા કરવાની વ્યવસ્થા થઈ ગઈ તો પતી ગઈ વાત. 3 દિવસ નહીં ને 25 વર્ષથી આવું જ કે તમારી કથામાં. આ મારા આપણી કથામાં જ 25 વર્ષથી આવે છે. ખબર નહીં એટલા બધા વર્ષ થયા કે નથી એટલા નહીં થયા. આપણે કથા કરતા 25 વર્ષ થઈ ગયા હોય કઈ
હે કે 25 વર્ષથી આવું છું, રોજ આવું છું મંદિરે, 3 દી દેખાણા જ નહીં. તો આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન સિવાય તમારી એમ ઇવનિંગ વહી જાય, ખાલી જમવા માટે થઈ જાય. કઈ રીતની સમજો? કેમ તમે એને ધાર્મિક કહો? એને ધાર્મિક કેમ કહેવાય? ને ધીસ એટ ધ એજ ઓફ 86, કોઈ 20-25 વર્ષનો છોકરો આપણે કહી જાય કે ચલો મોજમાં આવી ગયો છે, જવા દે, 4 દિવસ ના આવ્યો કઈ નહીં. ભગવાનમાં આવા ડોહાનું શું કરવું? બીજા નીચે બેઠા રહીએ, ઈથી મોટા હશે 90 આસપાસના, એવા બેઠા છે, અત્યારે બેઠા હા બસ. અને કઈક નું કઈક કેવું હોય, કોઈ સાધનિક નું કોઈક ફકીર નું કોઈક આવાની વાતો કરવી હોય, અહીં એવી થાય નહીં. આવે છે તોય બેઠા કે મુસલમાન ની ફકીર ની વાત કરે, દોરા ધાગા ને એ ટાઈપ નો માણસ. સત્સંગી છે, સોની છે. આવતા વર્ષમાં તો રોજ આવતા, કઈ એમ હાયલું નહીં કે અહીં એવી વાત જ ન થાય ને, દોરા ધાગા વાળા કાઢી નાખીએ. એક ફકીર આવ્યો, મને કહી ગયો તમે પછી એને આમ તમે કહી ગયું આવી બધી વાતો જે નીકળ્યા નથી. કેવી ઉંમર છે હવે, એ અહીં આવીને બેસાડશો એને ભાવ ઠાકોરજી પાસે 2 મિનિટ, બાકી 4-5 જણા રોકે છે. તો સંઘમાં ક્યાંક કહેવાનું લાગી જાય તો હાજી મલમ લઈ જાય. હા લઈ જાય હાજી મલમ. એ મને કીધું તું અહીં છે હાજી મલમ પાસે, બોલાવે ને મુકાવી દી મલમ મલમ. આ તો આપણે પાકા નિશ્ચય વાળા છે ને, ક્યાંય દગી એવા નથી, નહીં તો આ બેસવાય દે નહીં. ને કાંઈ ખરાબ માણસ નથી, પણ જે ધર્મજી પાળે છે, રોજ અહીં આવે છે ભાડા ખર્ચીને, થબાતા આવું મરે, એની પાછળ ઇન્ટેન્શન બીજા જ છે. અરે પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. જે આપણે માયાને કાઢીને બ્રહ્મ રૂપે વર્તીએ એ તો બ્રહ્મની મૂર્તિ છે. એના હારે રહ્યો તો અસર આવે એની, એના સવાસમાં રહીએ તો. નિત્યાનંદ સ્વામી બ્રહ્મની મૂર્તિ નતા, તો એના સાથે જીરી અને એમાં જ્ઞાન જબરદસ્ત આવી જ જાય. રઘુવીરજી મહારાજ ના પાડી અમે નહીં આવીએ, કોણ કથા કરે? ઓલા બધાને આગળ કે નિત્યાનંદ સ્વામી આવે ઉનાવાળાનો કે તો કથા કરી આવે. નવો નવો સત્સંગ હતો, જોઈએ જ આ કે નહીં આવું આચાર્ય કે ગાદી વાળા એને કઈ મનતાઈ જોતી હતી, ઠોકર મારી દેવી. નિષ્કાન સ્વામીને મહારાજે ગઢડાની મનતાઈ સોંપી, રાતોરાત ગઢાડી ભેગા થઈ ગયા. મહારાજ કહે ગઢાડી એમને આજ્ઞા વગર વ્યા ગયા, ત્યાં દેહ પડી ગયો હોત તો કોણ ચડવા આવત? મહારાજ તમે મારા ઉપર સાલેમાર પર્વત મૂકી દો તો કેમ થયું? આમે મરત ને આમે મરત. કોઈને જોતું નતું ત્યારે, અત્યારે નતું જોતું એવું કોઈ નથી. કેવા કેવા હરિભક્તોમાં મોટા મોટા નામ. બધામાં નામ છે કેવા ભાઈનું. અને નદી આવે તો કોકે કીધું હવે તમારા સ્ત્રી ગામમાં ગયા છે નાઈ લો, એટલે બીજું કોઈ ગયું હોય તો કહી દો જલ્દી બધાનું નાઈ લો. કેટલા
એને કઈ ઓલા લોકોનો અભાવ નતો પોતાની પત્નીનો, પણ મહારાજનો મહિમા સમજાણો હતો કે હવે આ જલ્દી જ લપ મૂકવી છે અને સાચે જ માયા, જ્યાં સુધી માયા મીઠી લાગે છે ત્યાં સુધી આવું થાય નહીં. એટલે કોક ના સમજે મહારાજ ભુજના હતા હરિભક્ત, જાતા હતા, કોકને સમાચાર આવ્યા હતા નાઈ લો, નદી આવી તો નવરાવી લીધો, કોઈ બીજું હોય તો કહી દો એટલે નાઈ નાખીએ જલ્દી, ઘડી ઘડીએ નાવું નહીં. બધી કોમ્પ્લેક્સિટી છે, હેરાન થઈ જાય. ધર્મનો વિચાર કરવામાં શાંતિને બદલે અશાંતિ વિશેષ છે. આપણે જે કરી રહ્યા છીએ એ હારનો વિચાર કરતા જ નથી. એમ સેજ ઇન્ટ્રોવર્ટ થાવ તો ખબર પડે કરે આવો જો ધર્મ છે તો આપણે તો આટલા માટે આમ છે. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વધીને કહીએ ને આપણને તે વધીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાતે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો. આખું ગ્રુપ મુંબઈ મંદિરમાં જુઓ, આખું ગ્રુપ, સૌથી પહેલા ઓલા કરમસિંહ દામજીનું ગ્રુપ, પછી મોહનલાલ એસ મીઠાઈવાળા છોટુભાઈનું ગ્રુપ, પછી ગાંધીનું ગ્રુપ આવ્યું અને અત્યારે ખોપડાવાળાનું ગ્રુપ. એકબીજા લેગ પુલિંગ જ કર્યા કરતા હોય છે. આ નહીં વાંચતા હોય ભગવાનના ભક્તો હારે હાથી ન પાડવી. આ એક જ મંદિરનો 50 વર્ષનો ઇતિહાસ લઈ લો. વાંચ્યું જ નથી ને ઓળખી ભગવાનના ભક્તાને જ હાથી પડે છે, બાકીના મળતા ન હોય. એ શું મનોહર જોશીને મળવા જશે એના હાથી પાડતા? ને આમાં એ સારા માણસોને મળતા નથી. જ્યાં જાઓ અહીંયા પૂછવું પડે. પૂછતા છોટુભાઈ કેમ છે? આપણે કઈ મુંબઈ થી આવીએ છીએ, ગઢડામાં જ પૂછ્યું, મને જ પૂછ્યું છોટુભાઈ કેમ છે? ક્યાં છોટુભાઈ? હું નથી ઓળખતો છોટુભાઈ ને. થોડું મુંબઈ સત્સંગી છો? અરે મેં તો પણ એને ઓળખો છો, જન્મંગળ નું પૂછ, આપણે ત્યાં માળા પૂછ, વચનામૃત પૂછ, ભક્તિચિંતામણી ની વાત કર. છોટુભાઈ ને જાણવું એવું કઈ જરૂરી છે? રજા તો ન દેવો ન દેવું તારો. કંઠી પહેર્યું છું મારા પાસેથી. છોટુભાઈ મારા ઉપર રાજી ન હોય તો કઈ નહીં, સ્વામિનારાયણ કોઈ છીનવી ન શકે. કંઠી છે મારા પાસે. મળતો તો ક્યાં લાંબો અહીં કોક કોક આવે છે, કાંદીવાલીમાં રહીએ છે 2-4 મહિના, 20-25 હજાર ભેગા કરીને લ્યા જાય છે. બધા કડિયાઓ ભેગા થાય દઈ દે છે કાંદીવાલી કડિયા. એ જ હતો ત્યારે. બધા બધા ઇતિહાસ છે. ક્યાંથી આવો છો? મુંબઈ થી આવીએ છીએ. ક્યાંય છે હું ઉતારે છે, હું ઉતારે બધું સારો ઉતારો છે. હાલો આપણે જાય. દોડાયો થઈને હું ગયો. ક્યાંથી આવો? જરૂરી હતું છોટુભાઈ ને. હવે આમાં હરિભક્તો આ તો ઠીક છે, આપણે છોટુભાઈ નો વાંક નહીં કઈ બિચારો, એનો શું વાંક? તો હું જો આંટી પાડી દઉં, છોટુભાઈ ને લઈને આમ મને ઉતારવા માટે આમ પૂછ્યું, મૂર્ખ કહેવાય. એને કઈ લેવા દેવા જ નહીં. મુક્તાનંદ સ્વામી જેવાને મહારાજ આંટી માટે તેને ધધડાવી નાખ્યા. તો યુ હેવ ટુ બી ઓપન. આપણે એને સ્વામિનારાયણ સિવાય બાકી બધું ઓપન રાખવું જોઈએ. એના હારે પાડો ને આંટી, તમે નહીં મળો ત્યાં સુધી નહીં પાડો તો ખરા આંટી.
ઈચ્છનીય છે એના હારે આંટી નથી પાડતા, માણસ હારે આંટી પાડીએ છે. કાર્યાણી ગયા, ઈ જ રામાયણ પાછી. આ તો હમણાંની વાત છે. કાર્યાણી તો આ વખતે કેટલા જણા છો? 5 જણા. ઠાકોર જમાડવાના છો? હા, જમાડવાના. હું તો કહું ને, આ બધા કે હું તો બહાર ગમે તે ભજીયા ખાઈ લઉં, મને ઈ આ લપ ન ગમે. રસ્તા ઉપર રેકડી હોય ને ભજીયાની, સામાન્ય નાના ગામડામાં કેવું એમાં કઈ થોડી ડીશમાં આવે, કાગળ પટકે કરીને દઈ દો, ખાઈ લે. કપડા ઓલા સફેદ નાવા પહેર્યા હતા જયંતિભાઈ કલાને, કે બધું ના પછી મારે શું કામ કેવું જોઈએ કે હું જયંતિભાઈ કલાની કેતન નથી, આ કપડા સારા છે, કારણ કે બ્યુટીમાં ધોયેલા હોય. આ બધા એમાં જ ધોયેલા છે, બીજું શું? છોકરા બધા ધોરાય આવે. એને એમ કે જયંતિભાઈ તો નથી. પછી બોલ્યો ને, પછી આ ભગત ભગત ને આ બધા ગયા કે આને ક્યાંક જોયા છે કે કાંદીવલીમાં, કે આ કઈ રમેશભાઈ આ પાછા પતે ગંભીર મને કે તમારે કેવું જોઈએ ને કોણ જોઈએ. અરે બધું તમે પહેલાથી જયંતિભાઈમાં કોષ દીધો, મેં જવાબ દઈ દીધો હું જયંતિભાઈ નથી. હે હવે એના શું વાત કરીએ? હા કીધું હોત તો કે 25,000 દો, આપણા પાસે છે નહીં. અને જયંતિભાઈ નથી, એનાથી કઈક ચડાયેલો છું, સારો છું ને ભાઈ. આ મોટરમાં તો મોટર જોઈ લીધી હશે, મારી તો હતી નહીં, કોકની હતી. તો કે હાલો હવે આવી બધું તરત જ હેત બેત વધી ગયું, બધું આખું પાછળ બધું બતાવી દીધું. રસોડું મોટું કામ સોંપ્યું છે બધાને, લગાવતા જાવ. એના કરતા મોટરમાં જઈને પેડારિયા હોત, કાંઈ નતું. 5,000 લઈ લીધા. એટલું બોલી બધો હોશિયાર હતો. આવું આવું છે, ચાલો બીજે દઈ દે, આવી દઈ દે. ઓલ ધીસ થિંગ્સ આંટી ન પાડ્યું એ તો જેને મહારાજની દયા હોય એની આંટી, નહીં તો આપણે એની મેળે આંટી પડી જાય. એટલે આઘાર એવું દ્રોહ થઈ જાય. એના મંડળની અંદર કોક સારા સંતો હોય, આપણે આખું મંડળ કાઢી નાખીએ, દ્રોહ થાય. હજી નડે છે એ નડે છે, આપણા સ્વભાવ નડે છે તો જ આવા મળે. મને કેમ કોઈ નિષ્કુળાને નથી મળતા, ગોપાલાને નથી મળતા, બ્રહ્માને નથી મળતા? કારણ કે હું એવું નથી કે જેને એ મળે. આપણું જ રિફ્લેક્શન આવતું હોય એ જ મળે. જયંતિભાઈ શું કે નથી, છોટુભાઈ ઓળખો, હવે આવા જ બધા મળે છે. ઓળખું છું નામ જ નથી લેતો. હું તો કહું વજુભાઈ ને ઓળખું છું, એ લગભગ 6:15 આસપાસ આવે છે. વજુભાઈ નું ક્યાંય નામ ન નીકળે ચોપડામાં. એના એની ઓળખાણ લીધે શું કામનું? ભલે 86 વર્ષના છે, 40 વર્ષથી આવે છે, એની હાલતી નથી. કેમ આંટી ન પડે? મંદિરમાં આવીને જ ગ્રો થાય એમ છે. અરે માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ. હવે આ પકડી રાખ્યું તો કાપડિયા જે કોઈ સાધુ આવે ને તરત દાંતણ ને આ ને સિંગ ને આવું બધી રાખતા. હમણાં બંધ કર્યું, અડસાવી દો, બધું ભૂંડો લાગે બધો. હવે તો પત્ર એની સેવા માનતો, તરત છોડીને પકડી ધોતી લે. કઈ ભક્ત હતા બધા. એક સાધુ એ ઘડિયાળ માંગી, ઘડિયાળ લેવી એક રાત નજીક જવા જેવું જ નથી. આપણે ઓલું કીધું ને, ત્રીજી વાર ગયા ત્યાં કે 2 વાર લઈ ગયા. હવે આ તકલીફ ને, હવે જોવાના ને મળવા ગયા. પહેલી વાર તો ઓલા ઓળખાણ કરાવી, સમય આવે આવો નવા કોઠારી આવે, પકડાઈ ગયા ને. ઠીક એમ છે, કેમ છો, આવતા જાઓ. બીજી વાર બેઠા હતા સામે, એટલે હું ગયો, કેમ છે આપણે પગે લાગીએ, ભગવાન છે એટલે. ત્રીજી વાર તપાસ કરી કે કાલ સાંજે લઈ ગયા છે 2 વાર. કરતા ક્યાં જવું આપણે? It's like lion's den. અંગ્રેજીમાં કહેવત છે, સિંહની બખોલમાં હોય ને સિંહ, એમાં પગલા જતા દેખાય, વળતા એકેય પગલા જ ન દેખાય. આ બધી લાયન્સ ડેન છે.
અંદર તમે ગયા એટલે નીકળ્યા નહીં, સમજી લેવાનું. એ બધું આપણા સંસ્કાર, આપણા સ્વભાવનું રિફ્લેક્શન છે. કોઈને દોષ દેવાની જરૂર નથી. રિફ્લેક્શન અરીસામાં જોઈએ તો આપણું જેવું મોઢું એવું દેખાય. ને આ બધું એક સમાજ, એક આઈનો છે. એમાંથી ગોતી કાઢવાનો. ઇટ્સ એ ડાર્ક રૂમ to find a black cap which is not there. અંધારામાં કાળી ટોપી ગોતવાની છે, જે છે નહીં ગોતી કાઢવાની. આટલું અઘરું છે ને આપણે લઈ બેઠા છીએ. 2 વારના નિયમ લીધા, વાત પતી ગઈ. સવારે સળગારની આરતી ને સાંજના આ તો કરી જ. પછી તો દેખા દેખી ભાઈ આટલું બધું પૈસો છે એલો બાબુ કપડા વાળાને નાગજી પાસે 2 ટાઈમ આવે છે, તો આપણે એવું થઈ જાય એટલા માટે મારા લાગી આજ આમાં કઈ નહીં. મેં તો સાયકોલોજી નું સ્ટડી થયું છે. એને સાયકિક ત્યારે સ્વામિનારાયણના ભક્ત સાથે રહેવામાં તો ધન દાટવા માટે તેને ખાડો ખોડી અંદરથી ચરું નીકળી પડે. આપણે કોઈ દી પ્રયત્ન જ નથી કર્યો. એટલું મહારાજનું રાજીપો હોય કે કોઈ દુઃખ ન દે. જો દુઃખ દેવાની એની વૃત્તિ હોય તો પોતે શું કામ આવે દુઃખી જગતમાં આવે? આપણે સુખ દેવા જે આવ્યા છે. ચોખ્ખું કરવા અને ઇમ્પોસિબલ જે છે આત્યંતિક મોક્ષ. મોટા મોટા ઋષિઓને નથી થયા. ચ્યવન ઋષિએ ખૂબ બધા આખા ગામના ઝાડા પેશાબ બંધ કરી નાખ્યા સાધના કરીને, પોતાના છૂટી ગયા. આ મુક્તા જાઓ, સત્યવતી ને સત્યવતી સુકન્યા ને મુક્તા જાઓ. લ્યો ઋષિ કોઈનું કામ ના આવ્યું. બધે વાત છે કે નંદ રાજાનું ધન કામ ન આવ્યું. શું સમજો છો વાત? એ શું છે? આખી વાત શું ખબર છે? કેમ કામ ન આવ્યું ખબર છે? નંદ રાજાનું ધન કામ ન આવ્યું. ક્યાં નંદ રાજા? કૃષ્ણનો બાપ એ નહીં હો. નંદ ઘરે આનંદ ભયો એ નહીં. હે હવે એ નહીં. ચાણક્ય તો હમણાં 3000 વર્ષ પહેલા થઈ ગયા. તો બહુ પહેલા પુરાણનો વાત છે. એ તો ચંદ્રગુપ્ત મૌર્ય હતો ચાણક્યના વખતમાં. નંદ નતો કોઈ. હે હા, એને વારા અવતારનું હાડકું એના પાસે હતું એટલે હું તો પાણીમાં જઈ શકતો હતો. એ નહીં દે અને ધન બધું લઈ જાય અને અહીંયા રાખે પાણીમાં. પછી કોઈક છોકરો માગતો હતો એની મા પાસે કે રૂપિયો દે, 5 રૂપિયા. એ ત્યારનું જે ચલણ હશે એ માગતો હતો કે નથી, જા તારા બાપની ઘોરમાંથી ખોદી આવ. તારા બાપની જે ખબર છે ઘોર ખોદી છે એમાં તું ખોદી આવ. બોલાય બધી ખોદી નાખી હતું એ લઈ ગયો ને પાછો રાખી આવ્યો. શું કરે આવું? પાછા આવી ગયા ઓલા સનાતન નારદ નારાયણ નારાયણ વાળા. એને ઓને કહે કે આ કેવું છે? બહુ હેત છે મારા ઉપર. એટલે જૂની જેટલું નહીં. એટલે કે કેમ જૂની જેટલું નહીં? જૂની જેટલું એનું હાડકું હજી રાખી મૂકવું જોઈએ. કેમ કે હા હેત હોય તો હાડકા રાખી મૂકે ને. બોલીને ખીચ ચડી ગઈ. આવ્યો નાઈને નાવા ગયો ઓલે લઈ બાળી નાખ્યું, ચૂલામાં નાખી દીધું. પછી આમ હાથ રાખ્યું ક્યાં ગયું ઓલું હાડકું? એને તો પાછું બીજું દાટવા જવું હતું. તો બળી ગઈ. હવે મરેલી ના હાડકા રાખીને બેઠા છો. એને એમ ટોલીનું છે નારદ તો ઉસ્તાદ ને
કૌભાંડ કરવામાં પ્રવીણ. સોલા દુગોર હવે એ મરી ગયો, કાંઈ ધન પડ્યું પાણીમાં. એટલે જેમ રત્નાકર કહે છે દરિયામાં અમૃત છે તેમ ઝેર પણ છે. મૂળ તો આ પેરેબલ આ છે, એમાં ઝેર પણ છે. ઘોરમાંથી ખોદેલા પૈસા પડ્યા છે અને અમૃત પણ છે. એક જ પકડી રાખ્યું હોય કે નંદ રાજાને ધન કામ ન લાગ્યું. કેટલી કથામાં આવે છે, એ બધા રોજ વાત એને કે ક્યાં નંદ રાજા હતા, આ બોલી ગયા કે ચંદ્રગુપ્ત ના વખતમાં થઈ ગયું. એવું નથી. ચંદ્રગુપ્ત વખતે એ પેલા મૌર્ય હતા, પછી ગુપ્તા આવ્યા. તમે ચાણક્ય સિરિયલ જોઈને નક્કી ન કરતા. અરે માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્ત સ્વામિનારાયણના ભક્તને, એકાંતિકને, ઉપાસકને નારદ નડે નહીં. એ તો નડે. એમ મૂળ તો આ જે દેહ મળ્યો છે ચિંતામણી જેવો, જેનેથી ભગવાન ભજી લે, એનેથી જો કે કામ ન થાય તો બધા નંદ જ છે. નંદ નહીં હોય તો કઈ નંગ તો ખરા. નંગ રાજા હા. અરે માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. વિધિ વચના મતમ આવી રીતે ગરડા મધ્ય પ્રકરણો 63 શુદ્ધ ભાવ એટલે કોઈ લાલચથી નહીં, સાચે ને એના ઉપર